હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ અગેન ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. તો આજના સેશનની અંદર આપણે જે છે એ ગુજસેટ જે છે એના પીવાયક્યુ જે છે એ સોલ્વ કરવા જઈ રહ્યા છે, હે ને? તો શરૂ કરીએ છીએ આજનું જે ફર્સ્ટ ચેપ્ટર જે છે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન, જેની અંદર ગુજસેટની અંદર કેવા પ્રકારના પીવાયક્યુ જે છે પૂછાઈ ગયા છે એના ઉપર જે છે એ થોડું આપણે જે છે આજના લેક્ચરની અંદર જોઈશું, રાઈટ? તો તમે અહીંયા ફર્સ્ટ એમસીક્યુ જોઈ શકો છો કે નિલંબની રચના જે છે એ કયા કોષમાંથી થાય છે. હવે એક વસ્તુ તમે સમજો કે પહેલા તો તમે ગુજસેટ જે છે એ અત્યારે હાલ જે છે મારો વિડીયો જે જોઈ રહ્યા છે, બરાબર, એ લોકો ઓલરેડી જે છે એ તમારું જે બોર્ડની એક્ઝામ જે છે એ દઈ ચૂક્યા છે, રાઈટ? તો એમને તો એટલીસ્ટ ખબર હોવી જ જોઈએ કે નિલંબ જે છે એની નિલંબ એટલે શું. ચલો, ઇન કેસ બી નથી ખબર નિલંબ એટલે શું, તો એના વિશે થોડું ઘણું ડિટેલિંગ જે છે એ આપણે જોઈ લઈએ કે જેથી કરીને જે તમને કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ જે છે, કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ, એને રિલેટેડ કેટલા બી એમસીક્યુ કેમ ના પૂછાય એ તમને આવડવા જોઈએ, રાઈટ? તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન કરેલું છે દ્વિદળી, રાઈટ? તો દ્વિદળીની અંદર તમે કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ ડિસ્કશન કરી ગયા છે કે આપણને ખ્યાલ છે કે બેવડા ફલન દરમિયાન નરજન્યુ જે છે એ માદાજન્યુ સાથે જોડાઈને એ પર્ટિક્યુલર જે છે એ ફલિતાનનું નિર્માણ કરે છે, રાઈટ? અને આ જ ફલિતાન જે છે એ આગળ જતા જે છે કોનું નિર્માણ કરે છે બેટા? તો કે ભ્રૂણ જે છે એનું નિર્માણ કરે છે, રાઈટ? તો આ એકચ્યુઅલમાં ભ્રૂણ વિકાસ થાય છે કેવી રીતે? જેમ કે તમને એનસીઈઆરટી ની અંદર એવું આપેલું છે કે ફલિતાન આગળ જતા જે છે એ પૂર્વ ભ્રૂણ, ગોળાકાર, હૃદયાકાર અને પછી પુખ્તમાં નિર્માણ પામે છે. પણ એકચ્યુઅલમાં આ ભ્રૂણ વિકાસ થાય છે કેવી રીતે? તો એના વિશે આપણે જોઈએ. તો મેં કેમને કીધું એમ કે આપણને જે છે અહીંયા કઈ વસ્તુ જોવા મળે છે? તો કે ફલિતાન જે છે એ આપણને જોવા મળે છે, રાઈટ? નરજન્યુ અને માદાજન્યુ જોડાઈને કોની રચના કરે છે? તો કે ફલિતાનની રચના કરે છે. હવે આ ફલિતાનની અંદર કેવા પ્રકારના ફેરફાર થાય છે કે જેથી કરીને આગળ જતા જે છે એ ભ્રૂણનું નિર્માણ થાય છે? ચલો ડિસ્કસ કરીએ બેટા. તો તમે જોઈ શકો છો કે ફલિતાનની અંદર પહેલું જે વિભાજન થાય છે એ અનુપ્રસ્થ વિભાજન થાય છે, રાઈટ? આ અનુપ્રસ્થનો મતલબ શું છે? આડું વિભાજન થવું. અનુપ્રસ્થનો મતલબ શું છે? આડું વિભાજન થવું. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અનુપ્રસ્થ તો થાય છે પરંતુ અસંભાજન થાય છે. અને આપણને ખ્યાલ છે કે અસંભાજનનો મતલબ શું છે કે બે કોષો આપણને મળશે પણ બંનેનું કદ આપણને એક સરખું જોવા મળશે નહીં, જેને અસંભાજનની પ્રક્રિયા કહેવામાં આવે છે. જેની અંદર એક કોષ જે છે એ તમને મોટો કોષ જોવા મળશે, એક કોષ જે છે એ નાનો કોષ જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક કોષ જે છે એ આપણને નાનો કોષ જોવા મળે છે અને એક કોષ જે છે એ મોટો જોવા મળે છે. બટ અગેન તમે એ ડાયાગ્રામની અંદર જોઈ શકો છો કે મેં બે નામકરણ કરેલા છે. એક તમને નામ કરેલું છે અંડકતલ અને બીજું નામ કરેલું છે અંડક છિદ્ર. એનો મતલબ છે કે અહીંયા જે કોઈ કોષો નિર્માણ થાય છે એનું સ્થાન ફિક્સ છે, રાઈટ? કે જે તમને સૌથી મોટો કોષ જે છે એ તમને કઈ તરફ જોવા મળે છે બેટા? અંડક છિદ્ર તરફ જોવા મળે છે. જ્યારે સૌથી નાનો કોષ જે છે એ તમને અંડકતલ તરફ જે છે એ જોવા મળે છે, રાઈટ? આ બંને કોષ જે છે એનું એક વિશિષ્ટ નામ છે. જોવું જોઈએ કે જે અગ્રસ્ત કોષ છે, અંડકતલ તરફ આવેલો કોષ જે છે જેને શું કહેવામાં આવે છે? અગ્રસ્ત કોષ કે પછી અંત્યસ્થ કોષ કે અંતસ્થ કોષ જે છે એ કહેવામાં આવે છે. જ્યારે અંડક છિદ્ર તરફ આવેલો કોષ જેને તલસ્થ કોષ કહેવામાં આવે છે. ઇન શોર્ટ બે પ્રકારના આપણને કોષ મળે છે. એક અગ્રસ્ત કોષ મળે છે અને એક આપણને મળે છે તલસ્થ કોષ, રાઈટ? હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ જે અંડકતલ તરફ જે કોષ જે છે એ આપણને પ્રમાણમાં કેવો જોવા મળે છે? નાનો કોષ જોવા મળે છે. જો જે લખેલું છે અગ્રસ્ત કે અંત્યસ્થ કોષ કે નાનો કોષ. ઇવન તલસ્થ કોષને શું કહેવામાં આવે છે બેટા? મોટો કોષ તરીકે ઓળખવામાં આવે છે. નાવ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે નાનો કોષ જે છે એની અંદર જે છે એ તમને કયા પ્રકારનું વિભાજન થાય છે? તો કે આયામ વિભાજન થાય છે. હવે આયામ એટલે શું? તો કે ઊભું વિભાજન થવું. અનુપ્રસ્થ એટલે શું? તો કે આડું વિભાજન થવું. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે અગ્રસ્ત કોષ જે છે એની અંદર આયામ વિભાજન થાય છે અને આયામ વિભાજન થઈને જે કોષો બને છે જેને આપણે નામ આપીએ છીએ અગ્રસ્ત કોષ.
શું આપે છે બેટા? અગ્રસ્ત કોષ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આપણને તલસ્થ કોષ જોવા મળે છે, જેની અંદર આપણને અગેન અહીંયા કેવું વિભાજન થતું જોવા મળે છે? તો કે આયામ વિભાજન, અનુપ્રસ્થ વિભાજન જે છે એ તમને જોવા મળે છે. તો અનુપ્રસ્થ વિભાજન થઈ અને કેટલા કોષ બનાવે છે બેટા? 4 કોષ જે છે એ બનાવે છે. અને આપણને આપેલું છે કે 4 કોષ જે છે જેને પૂર્વ ભ્રૂણ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા અગ્રસ્ત કોષની અંદર નાનો કોષ જેમાં આયામ વિભાજન થાય છે, મોટો કોષ જેની અંદર અનુપ્રસ્થ વિભાજન થઈને અગેન 2 કોષ બનાવે છે. ટોટલ કેટલા કોષ બને છે બેટા? અહીંયા 4 કોષ જે છે એ બનાવે છે, જેને તલસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા આ 4 કોષીય અવસ્થા જેને પૂર્વ ભ્રૂણ તરીકે ઓળખવામાં આવે છે. ચલો લેટ્સ ડિસ્કસ કે અહીંયા આ જે પૂર્વ ભ્રૂણ બન્યા પછી કઈ રચના આપણને મળે છે બેટા? તો તમે જોઈ શકો છો કે આ બંને કોષ જે છે એની અંદર કોઈ પણ પ્રકારનું વિભાજન થતું નથી. સિક્વન્સ યાદ રાખજો. પહેલા શું થશે? અનુપ્રસ્થ વિભાજન. બીજું શું થશે બેટા? આયામ અનુપ્રસ્થ વિભાજન થશે. ત્યારબાદ જે તમને અહીંયા તલસ્થ કોષની નજીકની બાજુ આવેલો કોષ જેની અંદર કોઈ પણ પ્રકારનું વિભાજન થતું નથી, જ્યારે અહીંયા અંડક તલ તરફ આવેલો તલસ્થ કોષ જે છે એની અંદર વારંવાર શું થાય છે? અહીંયા વિભાજન થયા કરે છે. તમે જોઈ શકો છો અહીંયા કે વારંવાર અનુપ્રસ્થ વિભાજન થાય છે, તલસ્થ કોષ વિભાજન પામતો નથી. તમે જોઈ શકો છો કે અહીંયા વારંવાર જે વિભાજન પામતી રચના જે છે એ લગભગ 20 થી 25 કોષો જે છે એની રચના કરે છે. અને આ જે તંતુ બનેલી રચના જે છે જેને નીલમ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અંડક તલ તરફ કયા તરફ? અંડક તલ તરફ જે આવેલો જે કોષ જે છે એની અંદર કોઈ પણ પ્રકારનું વિભાજન નથી, કારણ કે જે તલસ્થ કોષ જે કોની તરફ છે બેટા? જે અંડક તલ તરફ જે છે એની અંદર જે આવેલું છે અહીંયા અંડક છિદ્ર, એમાં જે નીચેની બાજુ આવેલો કોષ એમાં કોઈ પણ પ્રકારનું વિભાજન નથી. જે પહેલો કોષ જે છે એની અંદર આપણને વિભાજન જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે બેટા? નીલમ અથવા તો સસ્પેન્સર તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ નીલમ અગ્રસ્ત કોષોમાંથી વિકસતો ગર્ભ ભ્રૂણપૂટના મધ્ય પ્રદેશ તરફ ધકેલાય છે અને ત્યાં તેના પોષણ માટે શું પ્રાપ્ત કરે છે બેટા? ભ્રૂણપોષ પ્રાપ્ત કરે છે. એટલે આ જે કોષ જે છે એ કોના તરફ? તો કે અગ્રસ્ત કોષમાંથી વિકસતો ગર્ભ જે ભ્રૂણપૂટ જે છે એના મધ્ય પ્રદેશ તરફ. તમે એકચ્યુઅલમાં ડાયાગ્રામ તમે જોઈ શકો છો કે અહીંયા જે તમને આપેલી છે આ અગ્રસ્ત કોષ. આગળ હમણાં જોઈએ છે કે ફરી પાછું એની અંદર એક વિભાજન થશે કાટખૂણે. કેવું વિભાજન થશે? કાટખૂણે વિભાજન થશે. એટલે પહેલા આપણને ખ્યાલ છે કે અહીંયા કાટખૂણે વિભાજન થશે અને કાટખૂણે વિભાજન થઈને એની અંદર પણ કેટલા કોષો બનાવે છે બેટા? 4 કોષો જે છે એ બનાવે છે. સમજો કે ત્યારબાદ જે તમને અહીંયા નીલમનો અગ્રસ્ત કોષના સંપર્ક રહેલો મોટો કોષ એટલે આ કોષ બેટા, એટલે આ કોષ જેને અધોવર્ધક કોષ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? અધોવર્ધક કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જો અહીંયા લખેલું બી છે, શું કહેવામાં આવે છે? અધોવર્ધક કોષ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા કે આ જે અગ્રસ્ત કોષ જે છે, અગ્રસ્ત કોષ પહેલા જે 2 વિભાજન થયેલા છે એને અગેન કાટખૂણે થાય છે. એટલે ટોટલ આપણને કેટલા કોષ મળશે બેટા? 8 કોષીય અવસ્થા મળશે. એટલે આ 1 2 3 4 5 6 7 અને 8. ટોટલ કેટલા કોષ જોવા મળે છે બેટા? 8 કોષ જોવા મળે છે. એટલે અષ્ટકોણીય ભ્રૂણપોષ કોષ કેવી રીતે નિર્માણ થયું? ઓલરેડી પહેલા 2 વિભાજન થયેલા છે. એ 2 વિભાજનને કાટખૂણે જે છે એ આપણને જોવા મળે છે અને આ જે રચના બની એને અષ્ટકોણીય રચના તરીકે ઓળખવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે? અષ્ટકોણીય રચના તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા કે બીજી વાર કાટખૂણે, પેલું બી કાટખૂણે વધે 4 કોષ બને છે, ફરી પાછું 8 કાટખૂણે વિભાજન થશે અને 8 અષ્ટકોણીય રચના બનાવે છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ અષ્ટકોણીય ભ્રૂણપોષ સમૂહનું પરિઘવર્તી વિભાજન થશે અને પરિઘવર્તી વિભાજન થઈ અને અહીંયા 8 કોષની અંદર વિભાજન થશે અને 8 કોષની અંદર વિભાજન થાય એટલે અગ્રસ્ત અષ્ટક, અંડતલીય અષ્ટક, કારણ કે અંડતલક તરફ છે. ત્યારબાદ તમને આપેલું છે તલસ્થ અષ્ટક, અંડછિદ્રીય અષ્ટક.
ખબર પડે છે? તો અહીંયા આગળ તમને એવું બી ક્વેશ્ચન પૂછી શકે છે કે આ અગ્રસ્ત અષ્ટક અંડતલીય અષ્ટક કોની અંદર વિભાજન થાય છે અને તલસ્થ અષ્ટક અંડછિદ્રીય અષ્ટક કોની અંદર વિભાજન? તમે જોઈ શકો છો કે આ જે અગ્રસ્ત અષ્ટક અંડતલકીય અષ્ટક આવેલું છે જે આગળ જતા પરોહાગ્ર, બીજું ઉપરાક્ષ અને ત્રીજું બીજપત્રનું નિર્માણ કરે છે અને ત્યારબાદ જે અહીંયા અધોવર્તક કોષ જે છે એ આગળ જતા કોનું નિર્માણ કરે છે? મૂળ ટોપનું નિર્માણ કરે છે અને આદિ મૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ કરે છે અને અષ્ટક તલસ્થ અષ્ટક અંડછિદ્રીય અષ્ટક જે છે એ આગળ જતા અધ્રક્ષ, યાદ રાખજો, અધ્રક્ષ અને આદિ મૂળના કેન્દ્રસ ભાગનું નિર્માણ કરે છે. ચલો તો આના રિલેટેડ આપણે MCQ સોલ્વ કરીએ બેટા. તમે જોઈ શકો છો નીલમની રચના કયા કોષમાંથી થાય છે? તો હમણાં જ આપણે ડિસ્કસ કરી ગયા બેટા કે નીલમની રચના જે છે કે જે બીજાંડ છિદ્ર એટલે કે અંડ છિદ્રની નજીક જે આવેલો કોષ જે છે, બરાબર, એના તલસ્થ કોષ સિવાયના તલસ્થ કોષમાંથી નિર્માણ પામે છે. તો ઈઝી થઈ ગયું તમારું કામ, રાઈટ? ફરીથી રિપીટ કરું છું કે પહેલી વખત જ્યારે વિભાજન થાય છે ત્યારે એની અંદર આપણને અસમભાજન જોવા મળે છે બેટા. અસમભાજન જે છે એની અંદર પણ આગળ જતા ફરી પાછું વિભાજન થાય છે અને તલસ્થ કોષ જે છે એની અંદર અનુપ્રસ્થ વિભાજન થશે અને આ અનુપ્રસ્થમાંથી જે અંડછિદ્ર સિવાયનો જે બીજો તલસ્થ કોષ જે છે, વચ્ચેની બાજુએ જે તલસ્થ કોષ આવેલો છે એમાંથી જે છે એ કોનું નિર્માણ થાય છે? તો કે નીલમનું નિર્માણ થાય છે, રાઈટ? તો ઓપ્શન તમારો શું આવશે બેટા? ઓપ્શન આવશે બી. ચલો નેક્સ્ટ આપણે ડિસ્કસ કરી ગયા છે. આ ડાયાગ્રામ યાદ રાખજો કે જેથી કરીને બીજા આના રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કરી શકીએ આરામથી. ચલો નેક્સ્ટ આપણે જે હમણાં ડિસ્કસ કર્યું એમ બેટા, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ફાઇન. નેક્સ્ટ, પ્રરોહાગ્રનો વિકાસ ભ્રૂણના કયા કોષમાંથી થાય છે? તો હમણાં જ આપણે ડિસ્કશન કરીએ બેટા કે પર્ટિક્યુલર આપણી પાસે બે પ્રકારના કોષ છે, એક અગ્રસ્ત અષ્ટક અને એક તલસ્થ અષ્ટક. એક તલસ્થ અષ્ટક તો આપણને ખ્યાલ છે કે અગ્રસ્ત કોષ જે છે એનું નિર્માણ જે છે, અગ્રસ્ત કોષ જે છે એ આગળ જતા જે છે ઇકોનો વિકાસ કરે છે બેટા, તો કે પરોહાગ્ર વિકાસ નિર્માણ. જો ન ખબર પડે તો ફરી પાછું, અગ્રસ્ત અષ્ટક અંડતલીય અષ્ટક કોનું નિર્માણ કરે છે? પરોહાગ્રનું નિર્માણ કરે છે. તો આપણને ક્વેશ્ચન જે પૂછ્યો છે કે પરોહાગ્રનું નિર્માણ નીચેનામાંથી કયા કોષોમાંથી થાય છે? તો અગ્રસ્ત અષ્ટક. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. આદિ મૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ માટે જવાબદાર કોષનું નામ શું છે? બરાબર, હમણાં જ આપણે અગેન ક્વેશ્ચન ડિસ્કસ કરી ગયા બેટા કે ડિસ્કશનની અંદર કઈ વસ્તુ આદિ મૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ, તો એના રિલેટેડ બી આપણે ડિસ્કશન કરી ગયા બેટા કે જે અધોવર્ધક કોષ જે છે, અધોવર્ધક કોષ કે જે આગળ જતા જે છે એ આદિ મૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ કરે છે. ચલો ન ખબર પડે અગેન ક્વેશ્ચન તમને અહીંયા હું બતાવું જોજે. અધોવર્ધક કોષ જે આગળ જતા મૂળ ટોપનું નિર્માણ અને પ્લસ આદિ મૂળના પરિઘ પ્રદેશનું નિર્માણ કરે છે. તો આપણને ક્વેશ્ચન જ શું પૂછે છે બેટા? આદિ મૂળના પરિઘ પ્રદેશ ક્વેશ્ચન પૂછ્યું છે. એટલા માટે આની અંદર આન્સર તમારો શું આવશે બેટા? આન્સર આવશે અધોવર્ધક કોષ. ઇઝી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. લઘુ બીજાણુ માતૃકોષમાંથી નરજન્યુજનકના સંપૂર્ણ વિકાસ થવા માટે જરૂરી પ્રક્રિયા કઈ છે? તો લઘુ બીજાણુ માતૃકોષ એટલે આપણને ખ્યાલ છે કોની વાત થાય છે બેટા? MMC અથવા તો PMC. બરાબર, માઇક્રોસ્પોર મધર સેલ અથવા તો પોલેન મધર સેલ તરીકે ઓળખવામાં આવે છે. અને આપણને ખ્યાલ છે બેટા કે આની અંદર જે છે એ અર્ધીકરણ થઈને કેટલા કોષ બનાવશે બેટા? તો કે 2 કોષોનું નિર્માણ કરશે અને ત્યારબાદ આગળ જતા જે છે એ કેટલા? તો કે પરાગ ચતુષ્ક રચના જે છે એ બનાવે છે. રાઈટ, શું બનાવે છે અહીંયા? પરાગ ચતુષ્ક રચના. કેટલી પરાગ બનશે આગળ જતા? 4 પરાગરજનું નિર્માણ થશે અને આ 4 પરાગરજ જે છે જેની અંદર માન લો કે એક પરાગરજની આપણે વાત કરીએ તો એક પરાગરજની અંદર આપણને જે છે એ 2 પ્રકારના કોષો જોવા મળે છે બેટા, જેની અંદર સંભાજનની પ્રક્રિયા જોવા મળે છે. એમાં એક આવશે વાનસ્પતિક કોષ અને એક આવશે નાલી કોષ. રાઈટ, યાદ કરો, વાનસ્પતિક કોષને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે નાલી કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે બાકીનો જે નાનો કોષ છે જેને આપણે જનન કોષ તરીકે ઓળખીએ છીએ, છે ને? ઇઝી,
રાઈટ, વાનસ્પતિક કોષ અથવા તો નાલી કોષ, રાઈટ. ચલો બીજી એક વસ્તુ અહીંયા અમને આપેલું છે જનન કોષ, અને યાદ કરો જોઈએ આ જનન કોષ ફરી એની અંદર સંભાજન થશે અને 2 નરજન્યુનું નિર્માણ થશે. તો એક અર્ધીકરણ અને 2 સંભાજનની પ્રક્રિયા જે છે એ આપણને જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, અર્ધીકરણ પામ્યા સિવાય પ્રદેહના કોષોમાંથી થતા ભ્રૂણપૂટની સર્જન ઘટનાને શું કહેવાય? બેટા યાદ કરો, આ ચેપ્ટરની અંદર ચેપ્ટર કન્ટેન્ટ પૂરું થાય છે, બરાબર, એટલે એની અંદર તમને 2 લાસ્ટની અંદર આપેલું છે. એક આપેલું છે અસંયોગી જનન, જેમાં તમને એપોમિક્સિસ આપેલું છે. શું આપેલું છે બેટા? એપોમિક્સિસ આપેલું છે. અને બીજું તમને આપેલું છે બહુભ્રૂણતા. બહુભ્રૂણતા એટલે આપણને ખ્યાલ છે કે એક કરતા વધારે ભ્રૂણની હાજરી જોવા મળે છે. જ્યારે અસંયોગી જનન એટલે ફલન વગર કોઈ વસ્તુનું નિર્માણ થવું, ફલન વગર જે છે કોઈ સંતતિનું નિર્માણ થવું, ફલન વગર બીજનું નિર્માણ થવું. તો ફલન વગર જ્યારે સંતતિનું નિર્માણ થાય છે તો એને અસંયોગી જનન કહેવામાં આવે છે. અને ફલન વગર જ્યારે અહીંયા બીજનું નિર્માણ થાય છે તો એને આપણે એપોમિક્સિસ તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ. અને ફલન વગર જો ફળનું નિર્માણ થાય તો એને પાર્થેનોકાર્પિક ફ્રૂટ કહેવામાં આવે છે, જેને અફલિત ફળ વિકાસ કહેવામાં આવે છે. ઈઝી. ચલો અહીંયા તમે જોઈ શકો છો, નામ જ આપેલું છે અર્ધીકરણ પામ્યા સિવાય પ્રદેહના કોષોમાંથી થતા ભ્રૂણપૂટની સર્જન ઘટનાને શું કહેવામાં આવે છે? તો એને જો અફલિત ફળ વિકાસ એટલે ફલન વગર ફળનો વિકાસ, એટલે ઓપ્શન એ આપણો નીકળી ગયો. ત્યારબાદ તમને આપેલું છે અસંયોગી જનન. તો ઓબ્વિયસલી હમણાં જ આપણે ડિસ્કશન કર્યું, બહુભ્રૂણતા આન્સર આવશે નહીં, અને અસંગતતા એટલે તો પછી જનનિક પેલી અવરોધતાની જે પ્રક્રિયા છે એના રિલેટેડ આવી ગયું, એટલા માટે ઓપ્શન તમારો આવશે બી. ચલો, અસંયોગી જનન દ્વારા ક્યારેક સંતતિ દ્વિકીય પણ શા માટે હોય છે? હવે નામ એક વસ્તુ તમે સમજો, નામ તમને આપેલું છે ફલન વગર, એનો મતલબ છે ઓલરેડી આપણી પાસે અંડકોષ જે છે એ કેવો હોવો જોઈએ? 2n હોવો જોઈએ. અગર 2n છે તો આગળ જતા જે કોઈ અહીંયા આપણને સંતતિ મળે છે એ સંતતિ પણ કેવી મળશે? દ્વિકીય મળશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ લોજિક છે કે અગર આપણને સંતતિ દ્વિકીય મળે છે, એનો મતલબ છે કે અંડકોષ પણ કેવો હોવો જોઈએ? દ્વિકીય હોવો જોઈએ. જો દ્વિકીય અંડકોષ હશે તો આવનારી જે કોઈ સંતતિ જે છે એ પણ આપણને કેવી મળશે? દ્વિકીય મળે છે. એટલે ફલન વગર જ્યારે અહીંયા સંતતિનું નિર્માણ થાય તો એને અસંયોગી જનન કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ, એક દ્વિકીય માદા છોડ. ચલો આપણને માદા જે છે એ 2n આપેલું છે, પરંતુ નર આપણને જે આપેલું છે બેટા એ આપેલું છે ચતુષ્કીય નર, એટલે 4n આપેલું છે. ઈઝી, બરાબર. હવે આપણને ખ્યાલ છે બેટા કે આની અંદર જે છે એ અર્ધીકરણ પ્રક્રિયા થઈ અને એકકીય જન્યુ મળે છે. જ્યારે યાદ કરો જોઈએ આની અંદર પણ અર્ધીકરણ થશે અને જે કોઈ સંતતિ મતલબ જે કોઈ આપણને જન્યુ મળે છે બેટા એ કેવા પ્રકારના મળે છે? તો કે 2n મળે છે, 2n મળે છે, બરાબર. તો આ કિસ્સાની અંદર આપણી પાસે આપણને ખ્યાલ છે કે અહીંયા નરજન્યુ જે છે ભ્રૂણપૂટ યાદ કરવો જોઈએ. ભ્રૂણપૂટની અંદર આપણને પૂછ્યું શું છે બેટા? ભ્રૂણપોષનું નિર્માણ પૂછ્યું છે, બરાબર. તો હવે ભ્રૂણપોષનું નિર્માણ થાય તો અહીંયા જે કોઈ નરજન્યુ આપણને મળે છે એ આપણને કેવું મળે છે બેટા? 2n મળે છે. શું મળે છે? અહીંયા 2n મળે છે. અને જ્યારે આપણને અહીંયા ભ્રૂણપૂટ જ્યારે મળે છે તો એની અંદર n+n, કારણ કે આપણને ખ્યાલ છે કે જે આપણને કેન્દ્રસ્થ કોષ જે છે, ધ્રુવીય કોષ કેન્દ્ર જે છે એની પ્લોઇડી એકકીય છે. તો n+n આપણને જોવા મળે છે. તો n+n અહીંયા આપણને જે છે એ શું જોવા મળે છે? જે નરજન્યુ જે નિર્માણ થાય છે એ નરજન્યુ 2n પ્રકારનું જોવા મળે છે. તો ઓબ્વિયસલી n+ અહીંયા તમને જોવા મળશે તો આપણને કેટલું જોવા મળશે બેટા? તો કે 4n કન્ડિશન જે છે એ જોવા મળે છે. એટલા માટે આપણો આન્સર શું આવશે અહીંયા? ઓકે, આપણો આન્સર જે છે એ ચતુષ્કીય આન્સર આવશે. ફરી જોઈએ, એક દ્વિકીય માદા એમાંથી જન્યુનું નિર્માણ એટલે એકકીય છોડનું ચતુષ્કીય નર છોડ સાથે સંકરણ કરતા, એટલે અહીંયા નરજન્યુ આપણને ચતુષ્કીય આપેલું છે અને આપણને ખ્યાલ છે કે અર્ધીકરણ થશે એટલે સંખ્યા કેટલી થાય? અડધી થાય, એટલે 4n માંથી 2n થાય અને 2n
નરજન્યુ, ફરીથી જોજો 2n નરજન્યુ, અને અહીંયા જે છે અહીંયા પંચકીય નહીં બેટા, અહીંયા જે છે એ ચતુષ્કીય તમને આન્સર જોવા મળશે. એટલે n+n કેટલા થયા 2n, અને અહીંયા અગેન 2n આપણને જોવા મળે છે આવનારો નરજન્યુ. એટલે આપણને કન્ડિશન કેવા પ્રકારની જોવા મળશે બેટા? 4n પ્રકારની કન્ડિશન જોવા મળશે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ, આપેલા વિધાનો XYZ ના સંદર્ભમાં કયો વિકલ્પ જે છે એ સાચો ગણાય છે? તો તમે જુઓ છો, પહેલા તો આપણે વિધાન વાંચીએ કોના રિલેટેડ છે એટલે તમને આઈડિયા આવી જશે. જોજે, પુષ્પ આકર્ષક રંગ તથા વાસ ધરાવે. તો બેટા આવી રચના તો આપણને ખ્યાલ છે કે કીટ પરાગિત જે વનસ્પતિ જે છે, કીટ પરાગિત વનસ્પતિ, એના આપણે પુષ્પ જોઈએ તો કંઈક આવા પ્રકારની રચના જોવા મળે. પરાગરજ નાની, સૂકી અને હલકી હોય છે. તો આ તો આપેલું છે બેટા વાત પરાગિત, રાઈટ. અને અહીંયા આપેલું છે ભાંગ પવન પરાગિત છે. તો બેટા અહીંયા અગેન તમને જે શબ્દ આપેલા છે એ કોના આપેલા છે? વાત પરાગિત રિલેટેડ આપેલા છે, એટલે કે પવન દ્વારા થતું પરાગનયન. તો વિધાન X જે છે એ આપણને ખ્યાલ છે કે કમ્પ્લીટલી કેવું જોવા મળે છે? આપણને ખોટું જોવા મળે છે. પણ જો આપણે જોવા જઈએ તો x અને y ખોટા છે નહીં. અહીંયા જોવું જોઈએ, x ખોટું છે પણ વિધાન y જે છે એ એકદમ કરેક્ટ છે, બરાબર. અને વિધાન z એ y માટેનું સાચું કારણ છે. તો ઓપ્શન કઈ આવશે બેટા? ઓપ્શન આવશે B. ચલો આગળ ડિસ્કસ કરીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે અગ્રસ્ત કોષોને. અગેન મેં તમને જે ફર્સ્ટ ડાયાગ્રામ જે કરાવેલી છે એ ડાયાગ્રામ જે છે એ ફરી પાછી તમને અહીંયા એના જ રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલો છે. તમે સમજી શકો છો કે જે ગુજસેટ PYQ જે આપેલા છે એની અંદર જે છે એ કેપ્સ્યુલા પ્રકારનો ભ્રૂણ વિકાસ કેટલો ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તમે જોઈ શકો છો આગળ, અગ્રસ્ત કોષોને 16 કોષોમાં ફેરવવા માટે જરૂરી વિભાજનનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો. શું આપેલું છે બેટા? તો આપણને ખ્યાલ છે કે પર્ટિક્યુલર જે છે એ ડિસ્કશન કરીએ તો અહીંયા તમને જે છે એ ફર્સ્ટ યાદ કરો જોઈએ, પહેલું છે એ આયામ વિભાજન, બરાબર. બીજું તમને જોવા મળે છે અનુપ્રસ્થ વિભાજન, બરાબર. તો આયામ વિભાજન, ત્યારબાદ પ્રથમ વિભાજનને કાટખૂણે આપણને કયું વિભાજન જોવા મળે છે? આયામ. કારણ કે તમને આપેલું છે અગ્રસ્ત કોષોને 16 કોષોમાં ફેરવવા માટે. તો અગ્રસ્ત કોષોને 16 કોષોમાં ફેરવવા માટે પેલું થશે આયામ, યાદ કરો. ફરી પાછું જે છે એને કાટખૂણે બીજું વિભાજન થશે, એટલે પ્રથમ વિભાજનને કાટખૂણે આયામ વિભાજન, અને અગાઉ જે કોઈ વિભાજન થયેલા છે ફરી પાછા એ બંનેને કાટખૂણે વિભાજન, અને ત્યારબાદ જે છે એ પરિઘવર્તી વિભાજન જે છે એ આપણને જોવા મળશે. ચલો આગળ, સપુષ્પી વનસ્પતિઓમાં થતા બેવડા ફલનમાં કેટલા કોષ કેન્દ્રો ભાગ લે છે? સપુષ્પ વનસ્પતિમાં બેવડા ફલનમાં એક તો આપણને ખ્યાલ છે કોઈ વસ્તુ ભાગ લે છે તો કે અંડકોષ ભાગ લે છે બેટા, રાઈટ. તો અંડકોષીય એક કોષ કેન્દ્ર, અને ત્યારબાદ આપણને જે ખ્યાલ છે કેન્દ્રસ્થ કોષ જે છે, કેન્દ્રસ્થ કોષ, રાઈટ. અને આ કેન્દ્રસ્થ કોષમાં કેટલા કોષ કેન્દ્ર છે બેટા? એમાં પણ 2 કોષ કેન્દ્ર છે. ટોટલ આપણને ખ્યાલ છે કે બેવડા ફલનની અંદર જે છે એ 3 કોષ કેન્દ્ર જે છે એ ભાગ લે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ, સામાન્ય રીતે 400 બીજ બનવા માટે કેટલા પરાગ માતૃકોષ જરૂરી છે? તો સમજો કે પરાગ બીજની વાત કરી છે તો ઓબ્વિયસલી એના માટે પરાગરજની જરૂર પડશે. તો પરાગરજ જે છે એને કરવા માટે આપણને ખ્યાલ છે એક ફોર્મ્યુલા છે X/4, કારણ કે નામ જ આપેલું છે અહીંયા બીજ બનાવવા માટે. બીજ બનાવવા માટે આપણે કોની જરૂર પડે? પરાગરજની જરૂર પડે, રાઈટ. તો એના માટે પરાગરજનું ફોર્મ્યુલા શું છે? X/4. તો X/4 એટલે આપણને કેટલા આપેલા છે બેટા? તો કે 400 આપેલા છે. 400 બીજ એને ડિવાઇડેડ બાય 4 કરીશું તો ટોટલ આપણને કેટલા પરાગ માતૃકોષની જરૂર પડે બેટા? 100 માતૃકોષ જે છે પરાગ માતૃકોષ જરૂરી છે. ચલ આગળ ડિસ્કસ કરીએ બેટા. કેપ્સ્યુલા પ્રકારના ભ્રૂણ વિકાસ દરમિયાન ઉત્પન્ન થતા અગ્રસ્ત અષ્ટક, સમજો ફરી પાછો સેમ ક્વેશ્ચન, અગ્રસ્ત અષ્ટક અને તલસ્થ અષ્ટકમાંથી બનતી રચના માટે કયો વિકલ્પ જે છે એ સાચો છે? અગ્રસ્ત કીધેલું છે
અને ત્યારબાદ તમને આપેલું છે તલસ્થ અષ્ટક. તો યાદ કરો જે બેટા કે હમણાં ડાયાગ્રામ યાદ કરો. ચલો ડાયાગ્રામ યાદ કરો. તો ડાયાગ્રામની અંદર આપણને સિમ્પલ વસ્તુ જે છે એ ખબર પડી છે. કઈ વસ્તુ? તો કે ભ્રૂણના પરોહાગ્ર રિલેટેડ આપણે ડિસ્કશન કરી. યાદ કરો, ભ્રૂણના પરોહાગ્ર રિલેટેડ ડિસ્કસ કરીએ બેટા. તો એની અંદર જે છે એ અગ્રસ્ત અષ્ટકમાંથી નિર્માણ થશે અને ત્યારબાદ જે છે એ અધ્રાક્ષ જે છે એનું નિર્માણ થશે. ચલો નેક્સ્ટ, અપસ્થાનિક ભ્રૂણતા ધરાવતી વનસ્પતિ કઈ છે? તો આપણને ખ્યાલ છે, અગેન તમને જે લાસ્ટ ટોપિક આપેલું છે ભ્રૂણતા, રાઈટ? તો સાઇટ્રસ એટલે લીંબુની અંદર આપણને ખ્યાલ છે કે આપણને જે છે એ શું જોવા મળશે? તો કે અપસ્થાનિક જે છે એ ભ્રૂણતા જોવા મળશે. તો આન્સર શું આવશે બેટા? સાઇટ્રસ અને કેરી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ડુંગળીના લીલા પર્ણમાં 32 રંગસૂત્રો છે. ડુંગળીમાં અર્ધીકરણ થઈ જન્યુઓનું નિર્માણ થાય છે. તો ફલન ક્રિયા થતું તૃતીય કોષ કેન્દ્રમાં કેટલા હોય? સમજો, ડુંગળીના પર્ણની અંદર એટલે 32 માંથી આપણને ખ્યાલ છે કે અર્ધીકરણ થશે એટલે આપણને 16 જોવા મળશે. હવે પુખ્ત ભ્રૂણપુટ આપણે જોઈએ તો એની અંદર ભ્રૂણપોષના નિર્માણ માટે કોની જરૂર પડે? ધ્રુવીય કોષ કેન્દ્રની જરૂર પડે. તો ધ્રુવીય કોષ કેન્દ્ર એટલે N+N અને જે નર જન્યુ આવે છે એ પણ આપણને કેવું જોવા મળશે? એકીય કન્ડિશન જોવા મળશે. એટલે 16 + 16 + 16 એટલે 16 13 48 જે છે એ આપણને કુલ રંગસૂત્ર જે જોવા મળશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, પરાગરજ મ્યુસિલેજ થી આવૃત છે. બેટા વિચારવાનું જ નહીં, જ્યારે શબ્દ તમને આપેલું હોય મ્યુસિલેજ ત્યારે સમજી લેવાનું કે એ કોની વાત થાય છે. બેટા પાણીની અંદર જે થતી પરાગનયન જે છે એટલે કે હાઇડ્રોફિલીની અહીંયા વાત થાય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ભ્રૂણપુટના વિકાસનો સાચો ક્રમ કયો છે? તો એક વસ્તુ તમે સમજો, ભ્રૂણપોટનો વિકાસને આ સિક્વન્સ જોતા પહેલા આપણને ખ્યાલ છે કે પહેલા કઈ વસ્તુ જોવા મળશે? સ્ત્રીકેસર ચક્ર. એની અંદર સ્ત્રીકેસરની અંદર આપણને ખ્યાલ છે બીજાશય અથવા તો અંડાશય, અને આ બીજાશય અથવા તો અંડાશયની અંદર આપણને જોવા મળે છે કઈ વસ્તુ બેટા? ભ્રૂણપુટ અથવા તો અંડક જોવા મળે છે. અંડક જોવા મળે છે. અને આ અંડક જે છે એની અંદર જે છે એ એક કોષ આવેલો છે જેને આપણે MMC તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ? અને આ MMC આગળ જતા જે છે એ કોનું નિર્માણ કરે છે? મહાબીજાણુ. અને મહાબીજાણુ આગળ જતા જે છે એ ભ્રૂણપુટનું નિર્માણ કરે છે, જેમાં 7 કોષો અને 8 કોષકેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, લઘુ બીજાણુ જનનમાં પરાગરજનું નિર્માણ પરાગાશયમાંથી ક્યાંથી થાય છે? તો સૌથી બહારનું સ્તર જેને અધિસ્તર કહેવામાં આવે છે. ત્યારબાદ જે બીજું સ્તર જે છે જેને એન્ડોથેસિયમ અથવા તો સ્ફોટી સ્તર, રાઈટ? અને સ્ફોટી સ્તર પછીનું જે છે જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે તંતુમય સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો નામ જ આપેલું છે સ્ફોટી. તો પરાગરજનું નિર્માણ પરાગાશયમાંથી ક્યાંથી થાય છે? તો આપણને ખ્યાલ છે, કારણ કે સમજો બીજાણુજનક પેશી આગળ જતા દરેકે દરેક કોષ MMC તરીકે વર્તે. એન્ડોથેસિયમ જેનું મુખ્ય કાર્ય રક્ષણાત્મક તો છે, આ ઉપરાંત પરાગરજનું સ્ફોટન કરવાનું પણ કાર્ય કરે છે. અધિસ્તર સૌથી બહારનું છે એટલે આન્સર આવશે નહીં. અને પોષક સ્તરનું મુખ્ય કાર્ય શું છે? વિકસતા ભ્રૂણને પોષણ આપવાનું, વિકસતી પરાગરજને પોષણ આપવાનું કાર્ય જે છે એ કોણ કરે છે? અહીંયા પોષક સ્તર કરે છે. વિકસતી પરાગરજને પોષણ આપવાનું કાર્ય કોણ કરે છે? અહીંયા પોષક સ્તર કરે છે. ચલો તો આપણને પૂછ્યું છે પરાગરજનું નિર્માણ, જેમાં આન્સર આવશે તમારો એન્ડોથેસિયમ. ચલો, સ્વફલનના સંદર્ભમાં કયો વિકલ્પ જે છે એ સાચો છે? સમજો, પહેલું આપણે છે બેટા પામ્સમાં પરાગરજ મુક્ત થાય ત્યારબાદ પરાગાશન ગ્રહણશીલ બને છે. ના, પામ્સની અંદર કન્ડિશન શું છે બેટા? પહેલા પરાગાશન જે છે એ પરિપક્વ થશે અને પછી પરાગરજ જે છે એ મુક્ત થશે. ઓપ્શન એ તમારો ખોટો થઈ ગયો. ત્યારબાદ તમને આપ્યું છે સૂર્યમુખીમાં પરાગરજ મુક્ત થાય ત્યારબાદ પરાગાશન ગ્રહણશીલ બને છે. નહીં, પામ્સ અને સૂર્યમુખીમાં બંનેમાં સેમ કન્ડિશન છે. માલવામાં જનીનિક ક્રિયાવિધિ સ્વપરાગને રોકીને ફલન અટકાવે છે. તો જેને આપણે જનીનિક અસંગતતા તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે તમારો ઓપ્શન સી જે છે એ પરફેક્ટ આન્સર છે સ્વફલનના સંદર્ભમાં. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા.
નીચેની નામ નિર્દેશન આકૃતિમાં કયો વિકલ્પ સાચો છે? હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. પહેલી જે તમને સૌથી બહારની બાજુએ તમને આપેલું છે જેને આપણે અધિસ્તર કહેશું, ત્યારબાદ તમને આપેલું છે સ્ફોટી સ્તર અથવા તો તંતુમય સ્તર કહેવામાં આવે છે, બરાબર, અને ત્યારબાદ મધ્યસ્તર અને મધ્યસ્તર પછી આવશે પોષક સ્તર. જો જે અધિસ્તર, સ્ફોટી સ્તર, મધ્યસ્તર અને પોષક સ્તર, એટલે ઓપ્શન તમારો આવશે એ. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડક નાળ સાથે જોડાયેલો હોય છે. શું આપેલું છે? ખાલી જગ્યા દ્વારા અંડકનો દેહ અંડક નાળ સાથે જોડાયેલો હોય છે. ચલો ડાયાગ્રામ યાદ કરો. એવું સમજો કે ફોર એક્ઝામ્પલ આ તમને આપેલું છે જરાયુ. જરાયુની સાથે જે છે અહીંયા કોણ જોડાયેલું છે બેટા? જરાયુની સાથે કોણ જોડાયેલું છે? જરાયુની સાથે અંડક જોડાયેલો છે. જરાયુની સાથે કોણ જોડાયેલો છે બેટા? અંડક જે છે એ જોડાયેલો છે. અને આ અંડક જે છે જેની અંદર એવું સમજી લો કે એક દંડ જેવી રચના છે. તો દંડ જેવી રચનાને જેને આપણે નામ શું આપીએ છીએ? અંડનાલ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંડનાલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ અંડનાલ જે છે એ આગળ જતા કમ્પ્લીટલી જે અંડકનો દેહ સાથે જોડાયેલો છે. પણ અંડકનાલ અને અંડક દેહ જે જગ્યાએ જોવા મળે છે એ ભાગને કહેવામાં આવે છે, જેને સંગમ સ્થાન કહેવાય. જેને શું કહેવામાં આવે છે? સંગમ સ્થાન કહેવામાં આવે છે. જેને સંગમ સ્થાન કહેવામાં આવે છે એ ભાગને બીજ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ચલો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. વિધાન XYZ માટે કયો વિકલ્પ સાચો છે? સમજો શું આપેલું છે? એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિ અસંયોગી જનન દર્શાવે છે. એકદમ સાચું. ચલો, અસંયોગી જનન એ લિંગી પ્રજનનની નકલ કરતું અલિંગી પ્રજનન છે. એનસીઆરટી ની લાઈન છે, પરફેક્ટ લાઈન છે બેટા. એનસીઆરટી માં આપેલું છે કેટલાક અસંયોગી બીજમાંથી અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ. એ નામ આપેલું બેટા, દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે. તો દ્વિકીય અંડકોષનું નિર્માણ, દ્વિકીય સંતતિનું નિર્માણ થાય છે. તો અગેન તમારો જે ઓપ્શન જે તમને આપેલો છે એ અહીંયા કેવું જોવા મળશે? ખોટો. એટલે X સાચું, Y સાચું અને Z ખોટું જોવા મળે છે. X અને Y સાચા છે જ્યારે Z ખોટું છે. રીઝન કીધું મેં શું કામ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો. ચલો કરીએ. પરાગરજ ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસ વાહિકાની યાતના કરે છે. પરફેક્ટ, એકદમ સાચું. ચલો, પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ છે. ઓબ્વિયસલી એટલા માટે તો માર્કેટની અંદર ટેબ્લેટ અને સિરપના ફોર્મમાં મળે છે. આયાત કરવામાં આવેલ ચોખાની બેટા ત્યાં આપેલું છે ઘઉંની સાથે ગાજર ઘાસ, જેને પાર્થેનિયમ તરીકે ઓળખવામાં આવે છે, ભારતમાં પ્રવેશે છે. તો ઉપરોક્ત વિધાનોમાંથી સાચા વિધાનો કયા છે એ વિકલ્પ પસંદ કરવાનો છે. તો 1 અને 2 સાચું છે. 1 અને 2 સાચું છે, જ્યારે 3 જે છે એ કેવું છે? ખોટું છે. એટલા માટે ઓપ્શન આવશે આપણો C. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બેટા. પ્રદેહ, બીજાણુજનક માતૃકોષ, મહાબીજાણુ અને માદાજન્ય જનકના કોષોની પ્લોઇડી માટેનો સાચો ક્રમ. પ્રદેહ એટલે 2N. પ્રદેહ એટલે 2N. મહાબીજાણુ માતૃકોષ એટલે 2N. મહાબીજાણુ એક અર્ધીકરણ થઈને મહાબીજાણુનું નિર્માણ થાય એટલે એકકીય. અને માદાજન્યુજનક એટલે ભ્રૂણપૂટ, જેમાં પ્લોઇડી આપણને કેવી જોવા મળે છે? એકકીય જોવા મળે છે. એટલે 2N 2N NN. ચલો ઓપ્શન એ. આગળ ડિસ્કસ કરીએ બેટા. એકદમ ઇઝી ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન તમને આપેલો છે. તો ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે આપેલ આકૃતિમાં X, Y અને Z માટે સાચું નામ નિર્દેશન દર્શાવતી આકૃતિ આપણને દર્શાવવાની છે. સમજો જે તમને અહીંયા જે X આપેલું છે એ X શું છે બેટા? તો X જે છે એ ભ્રૂણાગ્ર ચોલ. યાદ કરો, ભ્રૂણાગ્ર ચોલ, રાઈટ. ત્યારબાદ જે તમને Y આપેલું છે એ છે પરોહાગ્ર અને એક જ બીજપત્ર. તો એક જ બીજપત્ર જે છે જેને આપણે વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે બેટા. કોના તરીકે ઓળખવામાં આવે છે? વરુથિકા. ત્યારબાદ જે છે એ તમને આપેલું છે પર્ટિક્યુલર વાત કરીએ તો ભ્રૂણમૂળ ની ફરતે આવેલું જે છે એ મૂળ ટોપ અને આ બંનેની ફરતે આવેલી રચના જેને આપણે ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભ્રૂણમૂળ, એની ફરતે ભ્રૂણમૂળ ચોલ અને મૂળ ટોપ અને એની ફરતે આવેલી જે રચના જે છે જેને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં છે. તો X થશે ભ્રૂણાગ્ર ચોલ, Y થશે પરોહાગ્ર અને Z થશે અહીંયા ભ્રૂણમૂળ ચોલ. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા.
બીજા અંકુરણ દરમિયાન ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે સાનુકૂળતા કરી આપતી રચના કઈ છે? ઓકે ફાઇન. આના માટે તમે યાદ કરો, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ચણા કે એવું કંઈ સૂકા મતલબ જે એકદમ જે છે જેની અંદર આપણે ઘરની અંદર સંગ્રહ કરેલા હોય, આપણે કાલ સવારે ફોર એક્ઝામ્પલ ખાવું હોય તો આપણે શું કરીએ કે ગરમ પાણી, મમ્મી શું કરે, ગરમ પાણીની અંદર જે છે એ ચણા જે છે એ પર્ટિક્યુલર જે છે એ પલાળીને રાખી દે. સવાર થશે તો ફૂલી જશે. તો એનો મતલબ છે કે પાણી અને ઓક્સિજન જે છે એ બીજની અંદર પ્રવેશ્યું. પણ કોણ જવાબદાર છે આના માટે બેટા? તો આના માટે જવાબદાર છે બીજ કેન્દ્ર. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન, પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયામાં નીચે પૈકી કયું સમાવેશ નથી? પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. તો પરાગરજ સ્ત્રીકેસરનો મતલબ, આંતરક્રિયાનો મતલબ શું છે? પરાગરજ જે છે એ સ્ત્રીકેસરના પરાગાશય ઉપર સ્થાપિત થશે. આ પહેલી ઘટના. સ્થાપિત થયા પછી જો સંગત પ્રકારની હશે, સાચા પ્રકારની હશે, તો એમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે. રાઈટ, પરાગનલિકાનું નિર્માણ થશે અને આ પરાગનલિકા જે છે એ વહન પામી કઈ જગ્યાએ આવશે? તો કે જે અંડક છિદ્ર જે છે, જે માઇક્રોપિલર એન્ડ જે છે એના તરફ જશે. જે જગ્યાએ સહાયક કોષ હાજર છે એ જગ્યાએ જશે, એ તરફ જશે. બરાબર. તો આટલી ઘટનાને શું કહેવામાં આવે છે? આટલી ઘટનાને પરાગરજ સ્ત્રીકેસરની આંતરક્રિયા તરીકે, જેને આપણે પશ્ચ પરાગનયનની પ્રક્રિયા પણ કહી શકીએ. પરાગરજનું સ્થાપન થવું, આંતરક્રિયા. સ્વીકારી લીધું, આંતરક્રિયા. પણ ત્યાર પછી પરાગનલિકાનું નિર્માણ થવું અને ક્યાં સુધી જવું? અંડક છિદ્ર તરફ જવું, જેને કહેવામાં આવે છે પશ્ચ પરાગનયનની પ્રક્રિયા. ડન. તો એક વસ્તુ તમે સમજો, અહીંયા તમને આપેલ છે પરાગરજ પરાગાશય ઉપર સ્થાપન થાય છે. એકદમ સાચું. પરાગનલિકાનું અંડકમાં પ્રવેશ થાય છે અને પરાગરજનું અંકુરણ થવું. 3 એ 3 ઘટના સાચી છે. તો ભ્રૂણ વિકાસ તો પછી થશે ને બેટા? જ્યાં સુધી ફલન નહીં થાય ત્યાં સુધી જે છે એ આગળ ભ્રૂણ વિકાસ નહીં થાય. એના માટે ભ્રૂણનું નિર્માણ થવું પડશે તો આગળ વિકાસ થશે. તો ભ્રૂણના નિર્માણ માટે ફલન થવું જરૂરી છે, ફલિતાંડ બનવું જરૂરી છે. એટલા માટે ઓપ્શન ડી જે છે એ અહીંયા કરેક્ટ આન્સર, મતલબ ઓપ્શન સાચો નથી. અંડક ખાલી જગ્યા વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે. અગેન સેમ ક્વેશ્ચન. અંડક જે છે એ કોની સાથે? તો કે અંડનાલ દ્વારા જે છે એ જોડાયેલું હોય છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. સૌવૃત્ત પુષ્પ. તો સૌવૃત્ત પુષ્પનો મતલબ શું છે? તો કે સૌવૃત્ત પુષ્પનો મતલબ છે કે જે પરાગરજ અને પરાગાશય આ બંને કડી અવસ્થામાં હોય, બંધ અવસ્થામાં હોય. એનો મતલબ છે આખું ઢંકાયેલું હોય, ખુલ્લું ન હોય. હવાઈ પુષ્પ એટલે શું? પરાગાશય અને પરાગાસન જે છે એ બંને શું છે? ખુલ્લા હશે, જેથી કરીને ઇઝીલી જે છે એ અહીંયા પરાગનયનની પ્રક્રિયા થઈ શકે. પણ પૂછ્યું શું છે બેટા? સૌવૃત્ત પુષ્પ પૂછ્યું છે. એનો મતલબ છે પરાગાશય અને પરાગાસન બંને બંધ અવસ્થામાં જોવા મળે છે. એટલા માટે ઓપ્શન આવશે તમારો બી. ચલો, તો આ રીતે જે છે એ તમારા જે ગુસ્સેટ રિલેટેડ પીવાયક્યુ જે છે એ ફર્સ્ટ ચેપ્ટરના જે છે એ કમ્પ્લીટ કર્યા છે બેટા. હવેનું જે છે એ તમારા નેક્સ્ટ જે આપણે શરૂ કરશું એ છે તમારું ચેપ્ટર નંબર 2, કે જેની અંદર આપણે પીવાયક્યુ જે છે એ કમ્પ્લીટ કરીશું.